વડોદરા ખાતે સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી વર્ગીકરણ અંગેના હુકમની વિરુદ્ધમાં ભારત બંધ અંગેના સમર્થનમાં વડોદરા શહેરના અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી તમામ સામાજિક સંગઠનો આગેવાનોએ ગાંધીનગર ગૃહ ખાતેથી પદયાત્રા કરી તમામ નાના મોટા વેપારીઓને ભારત બંધ અંગેના સમર્થનની હાથ જોડી અપીલ કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના સામાજિક આગેવાનો ભીમ આર્મીના શ્રી રાજેશભાઈ રાઠોડ, વિનોદ વણકર, નેહાબેન પરમાર તથા સાથે મિત્રો, સંવિધાન બચાવો સમિતિના સંયોજક મહેશ સોલંકી, વિનુભાઈ અંબાડાવાળા, ભરત રોહિત તથા મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો સુપ્રીમ કોર્ટના હુકમને પરત લેવા અંગેના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રામાં જોડાયા હતા અને બકરાવાડી ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રિપોર્ટર રવિ તરબદા, વડોદરા. જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી. ભીમારી ભારત એકતા મિશન વડોદરા જિલ્લાના SC STના આગેવાનો, સામાજિક આગેવાનો દ્વારા આજ રોજ 21 ઓગસ્ટ ભારત બંધનું એલાન કરાયું છે. બંધનું એલાન જે સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ એક્ટ જે જાહેર કર્યો છે, ક્રિમિનલ એક્ટના વિરોધમાં આજે બહુજન સમાજના લોકો બંધનું એલાન કર્યું છે. બંધની અંદર વડોદરા જિલ્લાની અંદર સમસ્ત મંગળ બજાર, ન્યાય મંદિર, માંડવી, શહેરીપુરા બંધ કરવા માટે નીકળ્યા હતા અને અમને સ્વયંભૂ દુકાનના બરોબર પર સાથ સહકાર મળ્યો. લોકો બંધ જાતે પાડી રહ્યા છે અને જો સુપ્રીમ કોર્ટ એનો કાયદો પાછો નહીં લે, આવનારા સમયમાં સમસ્ત બહુજન સમાજના લોકો જલનશીલ આંદોલન કરશે અને અમારા સમાજના લોકો આ લોકો આપણા હક અધિકાર મારી રહ્યા છે, આપણા લોકો સુઈ રહ્યા છે. હવે આંદોલન કરવાનો સમય છે, જાગવાનો સમય છે, વિરોધ કરવાનો સમય છે અને આપણો અધિકાર છે. જય ભીમ. તમામ મારા ભાઈઓને ભારત બંધના એલાનનો સમર્થન કરવા માટે આજરોજ અમે વડોદરા ખાતે ભારત બંધના એલાન માટે સર્વ સંગઠનો ભેગા થયા. આજે સવારથી 10 વાગ્યાથી અમે લોકો ગાંધીનગર ગૃહ ત્યારે અમે રેલી કાઢી. આજે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે, પહેલી વાત તો બંધારણની વિરુદ્ધમાં કામ કરે છે. એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને આજે ભારત બંધનું એલાન કર્યું છે અને બધી જગ્યાએ બરોડા ખાતે ડભોઈ, પાદરા, કરજણ અમારી બધી ટીમો ભેગી થઈને હરેક જગ્યાએ હરેક દુકાનોવાળાથી લઈને બધા લોકોને, વેપારીઓને અમે એક રિક્વેસ્ટ કરીને દુકાનો બંધ કરી ઘણા લોકોએ અમને સમર્થનનો સાથ આપ્યો છે. આવી રીતે તમારી સાથે પણ કોઈ પણ હશે તો અમે પણ સાથ અને સાથ. આજે 77 વર્ષની આઝાદી બાદ પણ જે રાજકીય લોકોના હાથા બનીને સુપ્રીમ કોર્ટના જજે જે SC ST OBC માઇનોરિટી જે ક્રિમિનલ એક્ટ મુજબ જે ગેરબંધારણીય હુકમ કર્યો છે અને એ હુકમની સામે આજે ભારતભરના રાજકીય પક્ષોના આગેવાનોથી લઈને તમામ લોકો દ્વારા આજે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે વડોદરા તમામ સામાજિક સંગઠનો આજે એ સમર્થનને એ બધા બંધને સમર્થન આપી રહ્યા છે અને અત્યારે આ હુકમને પાછો ખેંચવા માટેની જે માંગણી છે એને વડોદરાના તમામ સામાજિક સંગઠનો સમર્થન છે. આવનાર દિવસોમાં આ જો હુકમને પાછો ખેંચવામાં નહીં આવે તો આજે ફક્ત આગેવાનો બહાર રસ્તા પર આવેલા છે, પણ આ સામાજિક તમામ સંગઠનો તમામ લોકો રોડ રસ્તા પર આવીને જે જાહેર મિલકતોને નુકસાન થાય એવા આંદોલન પણ કરશે. એટલે અત્યારે અમારી એક જ માંગણી છે કે સુપ્રીમ કોર્ટનો જે ગેરબંધારણીય હુકમ છે એ હુકમને તાત્કાલિક કરવામાં આવે. આપનું નામ? મહેશ સોલંકી, સંયોજક સંવિધાન બચાવો સમિતિ.